નમસ્કાર. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ગૌરવનો અનોખો અવસર. ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદ થયેલા નિવૃત્ત શિક્ષક રતિલાલ બોરીસાગરના સન્માનમાં ભવ્ય સમારોહ યોજાયો. સંત શિરોમણી પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા આ ગૌરવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. વિશાળ જનમેદની વચ્ચે લોક સાહિત્યકાર માયા આહિર, ધારાસભ્ય મહેશ કસવાડા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં શ્રી લલ્લુશેઠ આરોગ્ય મંદિર નિઃશુલ્ક હોસ્પિટલના પટાંગણમાં પદ્મશ્રી રતિલાલ બોરીસાગરને સન્માનિત કરવામાં આવ્યા. રતિલાલ બોરીસાગરે આ અવસરને જીવનનો ગૌરવક્ષણ ગણાવ્યો. 15 વર્ષ પહેલા શિક્ષક તરીકે મોરારી બાપુના વરદ હસ્તે સન્માન મળ્યું હતું અને આજે પદ્મશ્રી પુરસ્કારની ખુશીમાં ફરીથી તેમના વરદ હસ્તે સન્માનિત થવું એ પોતાને માટે ધન્યતા હોવાનું જણાવ્યું. સાવરકુંડલાની ધરતી પર શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે યોગદાન આપનાર રતિલાલ બોરીસાગરના સન્માનથી સમગ્ર જિલ્લો ગૌરવ અનુભવી રહ્યો. પદ્મશ્રી જાહેર થતાં પહેલા જ મોરારી બાપુના આશીર્વાદ સાથે થયેલું આ સન્માન સમારોહ યાદગાર બની રહ્યું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. અમારા એ વિદ્યાગુરુ છે, આખી હોસ્પિટલ જે છે નિઃશુલ્ક ચાલે છે 11 વર્ષથી. 24 લાખથી વધારે દર્દીઓ લાભ લે છે. એ એમના કારણે છે. અમે એના શિષ્યો હતા. વતન માટે કંઈક કરવાની એમણે અમને પ્રેરણા આપી. મોરારી બાપુના આશીર્વાદ મળ્યા અને આટલી મોટી સંસ્થા 11 વર્ષથી ચાલે છે. બધો શ્રેય સાહેબને જાય છે. અમે એને સાહેબ કહીએ છીએ પ્રેમથી. તમારા ગુરુ તરીકે એને પદ્મશ્રી મળ્યો, કેવી ખુશી? બહુ આનંદ, ખૂબ આનંદ થયો છે. આનાથી વધારે આનંદ વ્યક્ત કરવાના શબ્દો નથી, એટલો આનંદ થયો છે. અમારા ગુરુને આટલું મોટું સન્માન, દેશભરમાં એમને માટે કેટલો રિસ્પેક્ટ મળે છે, માન મળે છે અને આનંદથી અભિનંદન મળે છે, જોઈને અમને બી ખૂબ ખૂબ આનંદ થાય છે. આજે મોરારી બાપુના વરદ હસ્તે આજે મોરારી બાપુના વરદ હસ્તે એમનું સન્માન કરવામાં આવ્યું અને લગભગ 400 થી 500 માણસ હાજર હતા. અને બાપુ તો એમને માટે, બાપુને બી ખૂબ પ્રેમ છે અને બાપુ જે અમારી સાથે જોડાયેલા છે એનું કારણ બી સાહેબ છે. સાહેબનું પહેલી વાર અમે સન્માન કર્યું આજથી 15 વર્ષ પહેલા. પછી દર વર્ષે બાપુ પર્વમાં આવે છે અને એ બંનેને આશીર્વાદથી, પ્રેરણાથી અમારી આ સંસ્થા મોટી ચાલે છે. એટલે અમે ખૂબ ખૂબ આનંદ થયો છે અને સાહેબને મોઢું પણ યોગ્ય સન્માન મળ્યું છે. મારો પ્રતિભાવ તો એવો છે કે કોઈ પણ સર્જક હોય, કોઈ પણ ક્ષેત્રમાં હોય, એની સર્જકતાનો એક સ્વીકાર થાય, રાષ્ટ્રીય કક્ષાએ સ્વીકાર થાય એટલે એનો આનંદ થાય જ. અને એ આનંદ મને થયો છે. બીજો વિશેષ આનંદ એ થયો છે કે કદાચ પહેલી જ વાર ગુજરાતી હાસ્ય સાહિત્યને મુખ્ય ધારામાં પ્રવેશ મળ્યો છે એમ કહેવાય. અત્યાર સુધી હજી સામાન્ય શું ચાલે છે કે આપણે ત્યાં હાસ્ય સાહિત્ય, બાળ સાહિત્ય, લોક સાહિત્ય એ બધું હાસ્યામાં ચાલે છે. પણ આ એક પદ્મશ્રીના સન્માનથી હાસ્યનો મુખ્ય ધારામાં સમાવેશ થયો એનો વિશેષ આનંદ છે. પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે તમારું સન્માન રાખ્યું છે. હા, એટલે આમ તમને કહું, એમાં મને યાદ આવે છે કે 2011 ત્યારે આ જે ટ્રસ્ટ સ્થપાયું એનું જે ભૂમિકા છે એ છે કે 2011ની 5મી જાન્યુઆરીએ પૂજ્ય મોરારી બાપુના હસ્તે મારું સન્માન થયેલું એક શિક્ષક તરીકે. આ જે ફાઉન્ડેશનના જે પ્રમુખ છે, બીજા ટ્રસ્ટીઓ છે, બધા મારા વિદ્યાર્થીઓ છે. અને એ વિદ્યાર્થીઓએ સાવરકુંડલા છોડ્યા પછી 36 વર્ષ પછી મારું સન્માન કરવાનો વિચાર કર્યો. તો મને પૂછ્યું કે કોના હાથે સન્માન થાય તો તમને ગમે એમ. એટલે મેં કહ્યું કે બાપુ જો હા પાડે તો મને વિશેષ ગમશે. અને બાપુએ હા પાડી અને 5મી જાન્યુઆરી 2011ના રોજ, એટલે આજથી 15 વર્ષ પહેલા, આમ એવું કોઈ સન્માન સામાન્ય રીતે એ સમયમાં જે લોકો હાજર હતા એ કહે છે કે આવું કંઈ સન્માન જોયું નથી, એક શિક્ષકનું આવું સન્માન જોયું નથી. ત્યારથી પછી એ ટ્રસ્ટ થયું. પહેલાં ટ્રસ્ટ મારા નામનું જ થયું, પછી મારી વિનંતીના આગ્રહથી મારું નામ એમાંથી કમી કરવામાં આવ્યું અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન એવું નામ થયું.
પછી એ શૈક્ષણિક ને સાહિત્યિક પ્રવૃત્તિઓ થઈ અને પછી એમાંથી હોસ્પિટલનો વિચાર થયો. પણ આ પહેલા પર્વથી એટલે 2011થી આજે 2026 છે, પહેલા પર્વથી આજ સુધી દરેક પર્વ વખતે મોરારી બાપુની ઉપસ્થિતિમાં જ કાર્યક્રમ થાય છે. એટલે આજે આ સન્માનનો કાર્યક્રમ પણ બાપુની ઉપસ્થિતિમાં થયો અને બાપુના હસ્તે સન્માન થયું, એનો મને વિશેષ આનંદ છે.